સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ઇતિ વચનામૃત વરતાલનું જે તે થયું. વચનામૃત 2. 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણવાનું કાનદાસજીના પ્રશ્નનું. સંવંત 1882ના કારતક સુધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની ઉત્તરાદી દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને પીળા તાસનાનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર ઝરકસી શેડાનો કસુંબલ પાગ બાંધી હતી તથા ઝરકસી શેડાનું કસુંબલ છેલ્લું ખંભે નાખ્યું હતું અને પાગને ઉપર ચંપાના પુષ્પના હાર બિરાજમાન હતા ને કંઠને વિશે ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાંઈક પ્રશ્ન ઉત્તર કરો. પછી ગામ બુવાના પટેલ કાનજીદાસજી હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન સે પ્રકારે રાજી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો કે દ્રોહ તે શું? તો જે સર્વ જગતના કરતા હરતા ભગવાન છે તેને કરતા હરતા ન સમજીએ ને વિશ્વના કરતા હરતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ એમ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે ભગવાન સર્વના કરતા હરતા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ કર્મ સ્વભાવ અને માયા તેને જગતમાં કરતા હરતા કહે છે, માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જ રાજાને હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈ કેવા કાગળ લખીને મેલે છે, અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કર શરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકલ નથી અને સદા મૂર્તિમાન જ છે. તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા તે ભગવાનના વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવા એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂંજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કરતા હરતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજામાં આવ્યું નહીં. ત્યારે સાંખ્યશાસ્ત્રે કરીને 24 તત્વ કહ્યા ને 25મું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખ્યના આચાર્ય જે કપિલ મુનિ તેણે એમ વિચાર્યું છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ તેને વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી. અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ સૂત્રમાં તે આવ્યા કૃત્યને વિશે એકપણે વર્તે છે પણ તે વિના રહી શકતા નથી. માટે સાંખ્યશાસ્ત્રે જીવને ઈશ્વરને 24 તત્વ ભેળા ગણ્યા છે અને 25માં પરમાત્માને કહ્યા છે. અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ તેણે 24 તત્વ કહીને 25મો જીવને કહ્યો છે. તેમ જે 25માં ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને 26માં કહ્યા છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર તે યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું. અને અનુમાન પ્રમાણે તો થયું છે. સાંખ્યને મતે 24 તત્વથી પર જે તે વસ્તુ સત્ય છે અને યોગને મતે 24 તત્વથી પર જીવ ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે તે સત્ય છે. એવી રીતે પરમાત્માના સ્વરૂપનું 2 શાસ્ત્ર વર્તે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું. પણ તે ભગવાન કાળા છે
કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે, કે સાકાર છે કે નિરાકાર છે, એવું કાંઈ જ્ઞાન ન થયું. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું. તેને વિશે એમ પ્રતિપાદન કર્યું, જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. અને તે જ ભગવાન જે તે શેષદ્વીપાવાસી જે અનંત નિર્મુક્ત તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે. તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે તે શંખ ચક્ર ગદા ને પદ્મધારી રહ્યા છે. તથા વિશ્વરૂપે નાદિક જે પાર્ષદ તેમણે સેવા છે. અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય ને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. અને વાસુદેવ શંકર પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને ચતુર્રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્રને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાયું. તેને વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે જે કોઈ રીતે સંશય રહ્યો નથી. તે માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે એવી રીતે 4 શાસ્ત્રને કરીને શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે. અને 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. જેમ દૂધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય, અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય, અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું ઊનું જણાય, અને જીહવાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ પણ જણાય. પણ એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય. અને સર્વ ઇન્દ્રિયો કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને બીજો ઉપાય નથી. અને ભગવાન પણ એમ સમજે છે, રાજી થાય છે, પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. અને ભગવાન પણ તે ઉપર અતિશય રાજી થાય છે. એ દિવસના વરતાલનું બીજું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. વસનામું ત્રીજું, 4 પ્રકારના મોટા પુરુષનું. સંવંત 1882ના કારતક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર બિરાજમાન હતા. ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા. અને મસ્તકને વિશે બાગમાં તોરા બિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ, ધર્મ અને ભગવાનની ભક્તિ એ 4 વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય. અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ 4 સંપૂર્ણ ન હોય તો એક પુષ્પ મુખ્યપણે કરીને હોય તો પણ 3 જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય. એવું એક કહ્યું એ સારેમાં શ્રેષ્ઠ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, એવો તે એક ધર્મ છે. તે ધર્મ હોય તો 3 વારના તે પુરુષમાં આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય. માટે તેને શું સત્સંગમાં મોટો કરશું? પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો માતમ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ્ય સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. કેમ જે ભગવાનનું માતમ જાણતો હોય તે તો એમ વિચારે, જે ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય, એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. ત્યારે સુકમુનિએ પૂછ્યું છે, જ્યારે એક માત્યામે સહિત ભક્તિ એ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી તે 4 વારના શા સારું કહ્યા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
અતિશય માધ્યમ સહિત ભક્તિ ભગવાનને વિશે હોય તો એક ભક્તિનો વિષય ત્રણે આવી જાય, અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે 4 વાનાએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુ રાજાને હતી, ને ભગવાનને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માગ્યા, પણ બીજું કોઈ કાંઈ ન માગ્યું. અને જે ગોપીઓને રાસકીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રી કૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનદિક ત્રણેય એક ભક્તિમાં આવી જાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી અસાધારણ ભક્તિ છે ઉપાય કરીને આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષની સેવા થકી આવે છે. તે મોટા પુરુષ પણ 4 પ્રકારના છે. એક તો દીવા જેવા, ને બીજા મશાલ જેવા, ને ત્રીજા વીજળી જેવા, ને ચોથા વળવાન અગ્નિ જેવા. તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુ કરીને ઓલાઈ જાય, અને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિશ્વરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય. ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ઓલાય. અને વળવાન અગ્નિ જેવા હોય તે તો જેમ વળવાન સમુદ્રમાં રહે છે, પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી, અને સમુદ્રના જળને પીને મુખ દ્વારે કાઢી નાખે છે. તે પાણી મીઠું થાય છે. તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે. તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તે મેવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે 4 પ્રકારના જે મોટા પુરુષ કહ્યા, તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાની ધર્મમાં રહીને મન કર્મ વસને કરે તો તે જીવના દેહમાં માધ્યમ સહિત ભક્તિ આવે છે. ને વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે, અને અળવાન અગ્નિ જેવા તો શિક્ષાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું. ઇતિ વચનામૃત વતાલનું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.